ક્યારે દીદી સીએ થશે, ક્યારે દીદી સીએ થશે, બીકોઝ ઓલમોસ્ટ 10 ઉપર યર્સ થઈ ગયા. આઈપીસીસીમાં પહેલાં એ ફેલ થઈ. અમને ખબર જ નથી કે ફેલ એટલે શું, એની ફિલિંગ શું હોય, નપાસની ફિલિંગ શું એ ખબર જ નથી. એ ખબર પડી, શ્રેયા બહુ નિરાશ થઈ ગઈ હતી, બહુ રડતી હતી. દર વખતે એવું થતું કે બધાની રિઝલ્ટ આવે, મારી પોતાની તો એક્સપેક્ટેશન તૂટે જ છે, પણ એની સાથે આખા ફેમિલીની એક્સપેક્ટેશન તૂટી રહી છે. જ્યારે ફર્સ્ટ વારે જ્યારે ફેલ થઈ ત્યારે બહુ શેટર થઈ ગઈ હતી, લાઈક શું થઈ ગયું એમ. તો ત્યારથી અમે બધાને ઇન્સ્પાયર કરતા. એક બે વખત મેં બી શ્રેયાને એવું કીધેલું કે શ્રેયા તું હવે આ છોડીને બીજું લઈ લે, ગમે તે કંઈક કરીએ આપણે, તો એમાં તું પાસ થઈ જઈશ અને એમાં તું આગળ આવી જઈશ. પણ એની બી એક એવી જીદ હતી, અને મને મારી છોકરી જિદ્દી છે એ ખબર જ હતી, અને એવું કહેતી હતી કે હું આ પૂરું કરીને જ રહીશ, બતાવીશ તમને. અનેક વખત એને બતાવ્યું કે સીએ શ્રેયા ગિરીશભાઈ. કે મારા ડેડી છે ને, જ્યારે પણ આવું કંઈ થાય અને હું ઉદાસ હોય કે થાય, તો ડેડી હંમેશા એક ગીત ગાતા અને એની સાથે અમે આખું ફેમિલી જોડાતા. હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન. દર વખતે રિઝલ્ટ જોતી વખતે મારી જે હાલત હોતી હતી એ આ વખતે એની હતી. અને એના પછી 5 મિનિટ થઈ, હું મમ્મી ડેડી સાથે હતી, ત્યારે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીને ફોનમાં આવી છે. જો તું સક્સેસફુલ લખેલું છે એનો મતલબ એવો જ થાય ને. બધાનું સપનું પૂરું કર્યું, બધાનું સપનું પૂરું કર્યું છે. મારા સક્સેસ પાછળ મારા ફેમિલીનો સપોર્ટ અને જે પણ હતું બહુ જ મહત્વનું રહ્યું છે, કારણ કે સપોર્ટ વગર તમે આટલા વર્ષ સુધી આફ્ટર મેરેજ પણ આટલું કન્ટિન્યુ કરીને કરવું એ બહુ જ ડિફિકલ્ટ છે. એટલે સ્ટડી દરમિયાન સંઘર્ષ પણ ઘણા થયા છે અને સેક્રિફાઈસ પણ ઘણા થયા છે. કે કોઈ પણ ફંક્શનમાં આપણે જઈ ના શકીએ, બધા જ ફંક્શન ગયા, તમારા કોઈ પણ તહેવાર પણ બધા જ ગયા, કારણ કે દિવાળી વખતે તમારી એક્ઝામ આવતી હોય, દિવાળી પછી નવરાત્રી પણ ગઈ કારણ કે ત્યારે ભણવાનું ચાલતું હોય, ઉત્તરાયણ પણ ગઈ કારણ કે ત્યારે રિઝલ્ટ આવતું હોય, એના પછી મેની જ્યારે આવે ત્યારે પણ ધૂળેટી આવતી હોય. એટલે ઓલમોસ્ટ તમે સમજો કે બધા જ તહેવારો તમારા ગયા. એ બધા જ તહેવારો કોઈ જ માણ્યા નથી આટલા વર્ષોથી. પણ કોઈ મજા પણ નથી કરી જીવનમાં. એ બધું છોડ્યું છે કે ચલો આપણે પછી મળશે, આપણે પછી વધારે સારું લઈશું એના માટે, પણ અંતે આ વસ્તુ રંગ લાવી છે. હું સીએ શ્રેયા. બેઝિકલી હું છું સરખેજ અમદાવાદથી, જ્યાં મારી સીએની જર્ની સ્ટાર્ટ થઈ, અને આફ્ટર મેરેજ હું બરોડા શિફ્ટ થઈ, ત્યાં મારી સીએની જર્ની કમ્પ્લીટ થઈ. હું એક સંયુક્ત કુટુંબમાંથી આવું છું, જ્યાં મારા બા દાદા હતા, મારા મમ્મી ડેડી, મારી નાની બહેન અને નાનો ભાઈ હતો, અને એક અમારું પામોલિયન ડોગ પણ ફિમેલ ડોગ હતું જેનું નામ જેન્સી હતું. તો આ મારો પરિવાર હતો. અમે બહુ સરસ રીતે રહેતા, મતલબ બા દાદાનો અમને હૂંફ મળી છે, બા દાદાની એમનું ઘડતર મળ્યું છે, મમ્મી ડેડીનો સપોર્ટ મળ્યો છે, અને મારા ભાઈ બહેન પણ બહુ સરસ હતા. તો હા, મારું બાળપણ બહુ જ સરસ રહ્યું છે. મારા જીવનનો બહુ સરસ એક તબક્કો હું કહી શકું કે મારું બાળપણ હતું. હા, એજ્યુકેશનની જર્ની મારી બહુ જ સરસ હતી. એટલે સ્કૂલમાં મને ભણવાનું પણ એટલું જ ગમતું, એટલે સ્કૂલમાં પણ સરસ બધા નંબર આવે, ભણવાનું પણ બહુ સારું હોય, અને મારી એક્ટિવિટીઝમાં પણ બધે હું પાર્ટિસિપેટ કરતી અને એમાં પણ નંબર આવતો. બધા સર ટીચરોની ફેવરિટ પણ હતી, એટલે મજા આવતી મને સ્કૂલે જવાની. જેમ કે હું જ્યારથી નાની હતી ત્યારથી જ મમ્મી ડેડીએ મને ભણવા પર ફોકસ કરાવ્યું, કારણ કે એમનું એક સપનું હતું. મમ્મી પોતે પણ એટલું ભણવા માંગતી, પણ ફેમિલી સપોર્ટ ને એ વખતની જે સિચ્યુએશન હતી એ પ્રમાણે ભણી નહીં શકી હતી.
પણ એણે એ સપનું મારામાં જોયું હતું. તો એણે પહેલેથી જ આ વસ્તુ કરી હતી કે અમને ભણવામાં, અમને ત્રણેય ભાઈ બહેનને ભણવામાં ખૂબ જ પહેલેથી જ સપોર્ટ કર્યો હતો અને એમાં અમને આગળ વધાવ્યા હતા. મારું એવું હતું કે હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે એવું થતું કે હું ડૉક્ટર બનીશ, એટલે બધા જ મને જોઈને એવું કહેતા કે આ તો ડૉક્ટર જ બનશે. પણ એના પછી જ્યારે હું એક ભણી ગણીને થોડા આગળ આપણે આવીએ, થોડા આગળના સ્ટાન્ડર્ડમાં, ત્યારે જઈને આપણને બધું સમજાય કે એકચ્યુઅલીમાં શું હોય છે એની અંદર અને આગળ આપણે શું કરવાનું છે એ ફિલ્ડમાં. તો એના પછી આ ખ્યાલ આવ્યો અને મેં એકચ્યુઅલી 10th મારું કમ્પ્લીટ થયું અને જ્યારે આપણે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ ચૂઝ કરવાનું આવે ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે સાયન્સમાં એવું છે કે મોસ્ટલી મને બે ફિલ્ડ મળે, કે ડૉક્ટર અને એન્જિનિયર, કે જેમાં મારે ઇન્ટરેસ્ટ મને એટલો હતો નહીં. પછી રહ્યું કોમર્સ. હવે કોમર્સમાં મેં એવું વિચાર્યું કે બેસ્ટ ફિલ્ડ કઈ છે, કારણ કે મને એક ટોપ સુધી પહોંચવું હતું. તો બેસ્ટ ફિલ્ડ કઈ છે, મેં વિચાર્યું કે CA છે. આફ્ટર ઇન્વેસ્ટિગેશન ખબર પડી. એટલે કોમર્સ એટલા માટે જ ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે કોમર્સ લેવું છે ને એના પછી મારે CA બનવું છે. હા, બહુ જ બધા લોકો કહેતા હતા, રિલેટિવ્સ, મારા સ્કૂલ ટીચર્સ એન્ડ ટ્યુશનના ટીચર્સ પણ કહેતા હતા, વારંવાર એ સમજાવતા હતા મને. પણ ત્યારે મેં એમને બહુ શાંતિથી સમજાવ્યું કે મને એમાં ઇન્ટરેસ્ટ નથી. આગળ ચલો સાયન્સ લઈ તો લીધું, પણ એની આગળ શું કરવાનું છે એના બેઝ પર તમારે લેવું જોઈએ. એવું નહીં કે અત્યારે સાયન્સ લઈ લીધું, હવે એની આગળ તમારી પાસે 2 રસ્તા ખુલે છે પણ એ 2 રસ્તામાં તમને ઇન્ટરેસ્ટ જ નથી. તો આટલું બધું કર્યા પછી પણ અગર તમે કોઈ લાઇનમાં સક્સેસફુલ નહીં થાવ તો પછી લઈને મતલબ શું છે? એટલે એ બધું સ્ટ્રેટેજિકલી વિચારીને જ અમે આ વસ્તુ લીધી હતી અને એમાં મને મારા મમ્મી ડેડીએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. કારણ કે મમ્મી ડેડી પણ એવું વિચારતા હોય છે કે ભાઈ ના, મારી છોકરી કે છોકરો સારો છે ભણવામાં તો આપણે સાયન્સ લેવડાવીએ અને આગળ વધારીએ. પણ ના, એમણે મારા ડિસિઝનને સપોર્ટ કર્યો કે તને જે ફાવે છે, તને જે ગમે છે, તને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં આપણે આગળ વધીશું, નો ડાઉટ. આફ્ટર 12th અમે પહેલાં રિસર્ચ કર્યું કે કેવી રીતે હોય છે રજિસ્ટ્રેશન અને ક્યાં ક્યાં ક્લાસીસ થતા હોય છે. જેમ કે આની કોઈ સ્કૂલ હોતી નથી કે કોઈ કોલેજ હોતી નથી, તો અમારો ઇન્સ્ટિટ્યૂટથી થતું હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ. તો એના માટે અગર તમારે સેલ્ફ સ્ટડી કરો યા તો પછી તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમે કોર્સ કરી શકો, સ્ટડી કરી શકો. તો મેં એવી રીતના અમે લોકોએ લીધું રજિસ્ટ્રેશન અને ICIમાં પણ રજિસ્ટર કર્યું. એના પછી ક્લાસીસ જ્યારે સ્ટાર્ટ થયા અને ફર્સ્ટ ડે હતો ત્યારે ક્લાસમાં એવી ખબર પડે છે કે સર કંઈક બોલી રહ્યા છે પણ કંઈ સમજમાં આવી નથી રહ્યું, કારણ કે લેંગ્વેજ પણ અલગ છે, વસ્તુ પણ નવી છે શીખવાની અને બધું જ, જેમ કે લોની લેંગ્વેજ છે, ઓડિટની લેંગ્વેજ છે, બધું અલગ અલગ લાગી રહ્યું છે. હવે ત્યારે પહેલાં એવું થાય કે મને જ ખબર નથી પડી રહી શું થઈ રહ્યું છે, કારણ કે ત્યારે તો કોઈ જાણતું પણ ના હોય ક્લાસમાં એકબીજાને. પછી ખબર પડી કે ભાઈ 1-2 દિવસમાં કે બધાને જ આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે કન્સર્ન અમે લઈને ગયા સર પાસે અને એમણે થોડો સપોર્ટ કર્યો અમને. અમે લોકોએ થોડા એફર્ટ વધારે આપ્યા. એમ કરીને મેચ થઈ ગયું. એટલે અહીંયાથી અહીંયા અમે પહોંચી ગયા ફાઇનલી. પણ એમાં વધારે એટલું ના થયું, અઠવાડિયું લાગે આપણને મેચ થતાં, બાકી વાંધો નથી આવતો. પણ હા, ઇંગ્લિશ મીડિયમમાંથી જો હોય તો એ બેનિફિટ રહી શકે લેંગ્વેજ માટે, કારણ કે આમાં એવું થાય કે આપણે લેંગ્વેજ પણ શીખવાની છે અને એનું સ્ટડીનું જે મેઇન ક્રશ છે એ પણ શીખવાનો છે. એના માટે તમારે ઇંગ્લિશ કોઈ પોડકાસ્ટ હોય કે ઇંગ્લિશ મૂવીઝ હોય, અગર કોઈને મૂવી જોવાનો, કોઈના એન્ટરટેનમેન્ટનો શોખ હોય તો એ પણ કરી શકાય. અને જેટલું તમે રીડિંગ કરશો એટલું જ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. એની સાથે સાથે રીડિંગની સાથે સાથે પ્રેક્ટિસ પણ ખૂબ જ જરૂરી છે. તો તમારા ફ્રેન્ડ્સ સાથે કે એવા કોઈ ફેમિલી મેમ્બર હોય કે જે આમાં બરાબર હોય તો તમે એમની સાથે પણ ઇંગ્લિશમાં વાત કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. એટલે ધીમે ધીમે, સ્ટાર્ટિંગમાં નહીં થાય પણ ધીમે ધીમે બધું થઈ જશે. સૌથી પહેલાંમાં CPT હોય છે, જેને અત્યારે ફાઉન્ડેશનના નામથી જે ચેન્જ થઈ ગયું છે એનું નામ ફાઉન્ડેશન. તો એ તો મેં ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરી લીધું હતું. એટલે એ બહુ ઇઝી, મારા માટે બહુ ઇઝી લાગ્યું હતું કે હા, જે સ્ટડી કર્યું અને પછી એના માટે ત્યાં ટેસ્ટ પણ થતા, તો ટેસ્ટ આપ્યા અને એના પછી રિઝલ્ટ આવ્યું તો બરાબર હતું. IPCCમાં સેકન્ડ સ્ટેજ એનું IPCC હોય છે. IPCCમાં મારો ફર્સ્ટ અટેમ્પમાં મારું રિઝલ્ટ ફેલ આવ્યું હતું. તો એ મારા માટે બહુ શોક હતી અને બહુ જ, કારણ કે મારું ફર્સ્ટ ફેલિયર હતું એ. પણ એના પછી હું રિઝલ્ટના બીજા જ દિવસથી અને એને લાઇબ્રેરી જોઈન કરી લીધી અને સ્ટાર્ટ કરી દીધું મેં ભણવાનું. અને સેકન્ડ અટેમ્પમાં મેં બંને ગ્રુપ એક સાથે પાસ કરી લીધા. પછી ફાઇનલ સ્ટાર્ટ થયું. હવે ફાઇનલમાં એવું હોય છે કે તમારે આર્ટિકલશિપ પણ કરવાની છે અને ક્લાસીસ પણ કરવાના છે. તમારે સ્ટડી પણ કરવાનું છે અને આર્ટિકલશિપમાં એટલે તમારું પ્રેક્ટિકલ નોલેજ પણ તમારું ગેઇન થઈ રહ્યું છે.
તો 11 થી 6 તમારું આર્ટિકલ શિફ્ટ ચાલી રહ્યું છે અને સવારે તમે 6 થી કે 7 થી 10 તમારો લેક્ચર છે અને સાંજે પણ તમારો 7 થી કે 6 થી 10 લેક્ચર છે. તો આવી રીતે તમારું મંડે ટુ સેટરડે ચાલે અને સન્ડે પણ તમારા ક્લાસીસ હોય, ભલે ઓફિસમાં રજા હોય પણ ક્લાસીસ પણ હોય અને તમારે ટેસ્ટ પણ હોય. તો આ રીતે પૂરા 3 વર્ષ આવી રીતે ચાલે છે જર્ની. એના પછી મેં એક્ઝામ આપી તો એમાં નેગેટિવ રિઝલ્ટ આવ્યું અને એવું કહેવાય છે અમારા CA કોર્સમાં કે થઈ ગયું ફર્સ્ટ અટેમ્પમાં તો થઈ ગયું ને તો પછી નવેમ્બર ટુ મે ને મે ટુ નવેમ્બર આવે જ છે. તો એ જ વસ્તુ મારી સાથે થયું કે જે બહુ જ એકચ્યુઅલી પેઇનફુલ રહ્યું છે, વસ્તુ બહુ સ્ટ્રગલિંગ રહ્યું છે. બટ યા ફાઇનલી આટલા અટેમ્પ પછી અને આટલા વર્ષો પછી એ કમ્પ્લીટ થયું છે. હા, એટલે જેટલી વાર ફેલ થવું એટલી વાર એ વિચાર કરવાનો કે મેં શું ભૂલ કરી કે જે નથી કરવાની મારે, કે શું મેં એવું નથી કર્યું કે જે કરવાનું હતું. એટલે બધું જ વિચારવાનું અને એના ઉપર નેક્સ્ટ અટેમ્પમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું. છતાં પણ નિષ્ફળતા મળે ફરીથી એની એ વસ્તુ વિચારવાની, ગાઈડન્સ લઈએ કોઈનું, યુટ્યુબનો એ બધાનો સહારો લઈએ, કોઈ મેન્ટરશિપનો સહારો લઈએ અને પોતાની જાતે પણ ઇવેલ્યુએશન કરીએ કે મેં શું મિસ્ટેક કરી છે, ક્યાં ભૂલ છે, મારા ભણવામાં ભૂલ છે, મહેનતમાં ભૂલ છે, રાઇટિંગમાં ભૂલ છે. એટલે એ બધું કરતાં કરતાં એવું ખબર પડી કે મૂળ વસ્તુ છે કે તમને નોલેજ તો હશે, તમે વાંચી તો લેશો, તમે મહેનત તો કરી લેશો, પણ જો તમારી રાઇટિંગ પ્રેક્ટિસ નહીં હોય તો તમે આમાં સફળતા નહીં મેળવી શકો. એટલે તમારે રાઇટિંગ પ્રેક્ટિસ મસ્ટ છે આની અંદર. ડેઇલી રૂટીન મારું એવું હતું કે મને લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ હું વાંચવાવાળી માણસ નથી. તો નોર્મલી હું ઉઠીને પછી રૂટીન કમ્પ્લીટ કરીને હું ભણવા બેસતી અરાઉન્ડ 8:30 to 9. એના પછી રાત્રે 11 વાગ્યા સુધી મારું ભણવાનું ચાલતું. એમાં ખાલી બ્રેક મારો એટલો જ આવે કે લંચ અને ડિનરનો બ્રેક. બાકી 4 વાગે 15 મિનિટનો ચાનો બ્રેક આવે. બાકી મારું આટલું રૂટીન ચાલતું. મારા સક્સેસ પાછળ મારા ફેમિલીનો સપોર્ટ અને જે પણ હતું બહુ જ મહત્વનું રહ્યું છે. કારણ કે સપોર્ટ વગર તમે આટલા વર્ષ સુધી આફ્ટર મેરેજ પણ આટલું કન્ટિન્યુ કરીને કરવું એ બહુ જ ડિફિકલ્ટ છે. એટલે જો એ લોકોનો સપોર્ટ ના રહ્યો હોત તો આ પોસિબલ જ નહોતું. મારા મમ્મી ડેડીએ પહેલેથી જ મને એટલો સપોર્ટ કર્યો છે કે દરેક વખતે ફેલ થઈ કશો વાંધો નહીં, આપણે હવે નેક્સ્ટ તે શું ભૂલ કરી છે તું જાણ અને આગળ વધ. મારી મમ્મી મારા ડેડી બંને જ. એના પછી મારી સિસ્ટર હંમેશા મને ઇન્સ્પાયર કરે કે ના દીદી, એકદમ પોઝિટિવ એટીટ્યુડ આપે કે ના દીદી આ કરવાનું છે, કંઈ વાંધો નહીં, આમ કરવાનું છે. અને મારો ભાઈ પણ એટલો સરસ કે એ પણ મને મોટિવેશન આપે અને મને અપલિફ્ટ કરતો હતો. અને આફ્ટર મેરેજની વાત કરું તો મારા હસબન્ડ પણ CA છે, એમની પોતાની પ્રેક્ટિસ છે. તો એમણે મને એ જ કર્યું સજેસ્ટ કે તું કંઈ પણ વાંધો નહીં, તું વાંચ, બિંદાસ વાંચ, કંઈ પણ થાય એનું ટેન્શન ના લેસ, કશું જ ટેન્શન ના લેસ. તો એ રીતે એણે પણ મને સપોર્ટ કર્યો. એની સાથે સાથે મારા સાસુ સસરાનો સપોર્ટ પણ બહુ જ મહત્વનો રહ્યો છે. કારણ કે હસબન્ડ તો સપોર્ટ કરે જ છે, પણ એક સાસુ સસરાનો સપોર્ટ કરવો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો છેલ્લી ઘડીએ તો એવું થયું કે મારા સાસુ મને મારા ટેબલ ઉપર જમવાની થાળી પીરસતા અને મને બાફેલા બીટ અને એ બધું મને ટાઈમે મારી માટે મૂકી જતા. તો એમના સપોર્ટ વગર આ પોસિબલ જ નહોતું. બહુ બધી વાત છે એકચ્યુઅલી કે મારા ડેડી છે ને, જ્યારે પણ આવું કંઈ થાય અને હું ઉદાસ હોય કે થાય તો ડેડી હંમેશા એક ગીત ગાતા અને એની સાથે અમે આખું ફેમિલી જોડાતા. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. તો એ આ ગાવાનું ચાલુ કરતા અને અમે બધા જ એમની સાથે જોડાતા અને એ ગાતા ગાતા બધાની આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુ આવી જતા. અમે આજે પણ ગઈએ છીએ, પણ આજે અમે એને ખુશીના આંસુથી એ ગઈએ છીએ. જ્યારે મારી મમ્મીની વાત કરું, મારી મમ્મી મને એક સ્ટોરી કહેતી હતી કે બેટા, એક છે ને માણસ હોય છે કે જે કોલસાની ખાણમાં હીરો શોધતો હોય છે. હવે એ ખોદતો જાય છે, શોધતો જ જાય છે, પણ એને નથી મળી રહ્યું. એ અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયો છે, પણ હીરો એની ઉપર જ છે. એ ત્યાં આવીને બંધ કરી દે છે ખોદવાનું અને પેલો હીરો તો અહીંયા જો થોડુંક એણે ખોદ્યું હોત ને તો એને મળી જાત હીરો. બસ તું ત્યાં જ છે, થોડુંક હજુ તું કરી લે, અહીંયા જ છે હીરો, તું લઈ લઈશ એને. એટલે એની એક આ વાત મને હંમેશા યાદ રહે. મારી સિસ્ટરની વાત કરું અને મારા બ્રધરની વાત કરું તો મારી સિસ્ટર મારા માટે સપના બનાવતી. એટલે સપના બનાવતી આ કન્સેપ્ટ કદાચ નહીં ખબર હોય કોઈને, પણ એક પ્લેન પેપર લે અને એ સપનું બનાવે કે હું CA થઈ ગઈ છું, IPCC મારું કમ્પ્લીટ CA કમ્પ્લીટ થઈ ગયું છે, ચિત્ર દોરે
અને એ પ્રમાણે એ બધું લખે અને એ મને આપે, એ મારું ગિફ્ટ. એટલે હું જોઉં ને ખુશ થઈ જાઉં અને મને એનાથી ઇન્સ્પિરેશન મળે, મને ના યાર મારે આ પૂરું કરવાનું છે. મારો બ્રધર પણ મને આવું બધું લખીને આપતો. એટલે આ બધી જ વસ્તુઓ મારા માટે બહુ જ ઇન્સ્પાયરિંગ રહી છે. એમના સપોર્ટમાં એવું રહ્યું કે મેં મેરેજ કરીને હું ગઈ નવેમ્બરમાં, એટલે અમારો એક અટેમ્પ હોય નવેમ્બર અને એક હોય મે. તો નવેમ્બરનો અટેમ્પ મારે ઓફકોર્સ સ્કીપ કરવો પડે. હવે મેનો અટેમ્પમાં એવું હતું કે નવા મેરેજ કરીને ગયા એટલે આખું એટમોસ્ફિયર અલગ હોય, બધું જ અલગ હોય, આપણે પણ કંઈક અલગ દુનિયામાં હોય. તો ત્યારે હું ટેન્શન લેવા લાગી કે હવે યાર મેનો અટેમ્પ આવી રહ્યો છે, શું કરવાનું છે, મારે ભણવાનું છે. તો મારા હસબન્ડે મને એક વસ્તુ કીધી, કશો જ વાંધો નહીં, તને ઈચ્છા હોય તો તું આપ અટેમ્પ, ના હોય તો તું નવેમ્બરમાં સરખું પ્રિપેર કરીને આપજે, કોઈ ટેન્શન વગર આપ. પછી મેં એવું વિચાર્યું કે ચાલ મારે અટેમ્પ સ્કીપ નથી કરવો, એક વખત હું આપી દઉં અટેમ્પ અને જે પણ થશે, જેટલું પણ મને ટાઈમ મળી રહ્યો છે, હું આપી દઉં અટેમ્પ. અને મેં અટેમ્પ આપ્યો અને મારું સેકન્ડ ગ્રુપ, ફાઇનલનું મારું સેકન્ડ ગ્રુપ એ જ અટેમ્પમાં ક્લિયર થઈ ગયું. એટલે ત્યારે પણ મારા સાસુ સસરાનો સપોર્ટ મને એવો જ રહેતો હતો. એમાં એવું છે કે મારા સાસરી પક્ષમાં મારું જે ઘર છે ત્યાં 2 સીએ છે, મારા હસબન્ડ પણ સીએ છે અને મારા દિયર પણ સીએ છે. તો મારા સાસુ સસરાએ 2 જણને સીએ બનાવ્યા છે. એટલે એ સપોર્ટ કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા કે એને સીએ બનવા માટે શું શું જોઈએ છે, કેટલું ડિસ્ટર્બ નથી કરવાનું, આપણે શું કહેવાનું છે, શું નથી કહેવાનું, કે અહીંયા એને સ્પેસ આપવાની છે, એમાંય ક્યારે પણ પાછા નથી પડ્યા. એના પછી પણ કેવું થાય કે દર 6 મહિને મારી એક્ઝામ આવે. હવે એક્ઝામની પહેલાં 1.5-2 મહિના કે 1 મહિનો તો મારે બધું મૂકીને એમાં જ જવું પડે. ક્યાં તો લાઇબ્રેરી સ્ટાર્ટ કરું હું, ક્યાં તો પછી ઘરે જ વાંચતી હોય. તો એ દરમિયાન પણ મારા સાસુનો સસરાનો બંનેનો સપોર્ટ બહુ જ રહ્યો છે. ઘરના કામથી લઈને બધું હેન્ડલ કરવાનું, લોકોને જવાબ આપવાના, એ બધા જ વસ્તુઓમાં એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. દર વખતે એવું થતું કે બધાની રિઝલ્ટ આવે, મારી પોતાની તો એક્સપેક્ટેશન તૂટે જ છે, પણ એની સાથે આખા ફેમિલીની એક્સપેક્ટેશન તૂટી રહી છે. હવે આ વખતે મેં એવું ડિસાઇડ કર્યું કે મારે કોઈને કહેવું જ નથી અને મારે પણ નથી જોવું કે મારું રિઝલ્ટ ક્યારે છે, મારે ડેટ પણ નથી જોવી. હવે થયું એવું કે એ દિવસે હું હતી સરખેજ જ અને અમે લોકો બધા ચા નાસ્તો કરવા બેઠા હતા. મને મેસેજ આવે છે મારી ફ્રેન્ડનો કે રિઝલ્ટ ઇઝ આઉટ. તો મારી સામે મારી સિસ્ટર બેઠી હતી અને મેં કેઝ્યુઅલી જ એને કીધું, મારા મનમાં શું આવ્યું ખબર નહીં, કે ચલ મહિમા આપણે ઓફિસમાં. તો એ મને એવું બી કહે છે કે તું મારી જોડે કોઈ બોરિંગ કામ ના કરાવતી. મેં ઓફિસનું નામ લીધું એટલે મેં કીધું નહીં કરાવું, તું 5 મિનિટ ચાલ અંદર. અને એ આવી અને મેં એને વેબસાઇટ ઓપન કરીને આપી દીધી અને હું ત્યાંથી નીકળી ગઈ. હવે એ મારી સામે જોવે છે અને પીસીની સામે જોવે છે, એને અંદાજો તો આવી ગયો કે આણે મને શું આપીને ગઈ છે શ્રેયા. એના પછી થયું એવું કે દર વખતે રિઝલ્ટ જોતી વખતે મારી જે હાલત હોતી હતી એ આ વખતે એની હતી. અને એના પછી 5 મિનિટ થઈ, હું મમ્મી ડેડી સાથે હતી, ત્યારે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીને ફોનમાં આવી છે. એટલે મારો ફેસ એ રીતે હતો કે મને એ ના દેખાય પણ મારા ડેડી એને જોઈ શકે. તો અને ત્યારે મેં ડેડીના એક્સપ્રેશન જોયા, એના પરથી મને ખબર પડી ગઈ કે મારું કોઈ તો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. એના પછી હું ટર્ન આઉટ થઈ અને મેં એને એ જ કીધું કે મહિમા સાચેનમાં થઈ ગયું છે. અને પછી મેં જ્યારે રિઝલ્ટ જોયું ત્યારે મારા જે એક્સપ્રેશન હતા એ બહુ અલગ જ હતા. જેમ કે આપણે છે ને ઘણી વાર વિચારતા હોય કે અત્યારે હું ફેલ થઈ રહી છું, પણ જ્યારે પણ મને સક્સેસ મળશે તો મારા કેવા રિસ્પોન્સ હશે, મારું કેવું રિએક્શન હશે. તો એકચ્યુઅલ મેં જે વિચાર્યું હતું અને જે એકચ્યુઅલમાં હતું ને એ ક્યાંય મેળ જ નહોતું ખાતું. જે એકચ્યુઅલ રિસ્પોન્સ હતો એ કંઈ મેળ જ નહોતું ખાતું. હું એટલી રડી છું ત્યારે. એના પછી બધાના આંખમાં આંસુ હતા. મારા બાજુમાં મારા ફિયા અને ફુવા પણ રહે છે, તો એ લોકો પણ આવી ગયા હતા, એટલે એટલું બધું ત્યાં થઈ ગયું. અને અમે બધા જ પછી બહુ જ ખુશ હતા, બધા બહુ જ ખુશ થયા અને મજા આવી ગઈ. આ સીએ કોર્સમાં તમારે મહેનત તો બહુ જ માંગે જ છે, તમારે મહેનત તો કરવાની જ છે, હાર્ડવર્ક બહુ જ છે, પણ સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું છે. એની સાથે તમારે હંમેશા એક પેશન્સ ડેવલપ કરવું પડશે તમારામાં, કારણ કે સીએની જર્ની એ માંગે છે. તમારે રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ રાખવી પડશે. રાઇટિંગ પ્રેક્ટિસ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર રિવાઇઝ કરવાનું, એકને એક વસ્તુ વારંવાર રિવાઇઝ કરવાનું, આ જ બધું હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ ગોલ મારો જોબ માટે છે કે કોઈ સારી જગ્યાએ હું જોબ લઉં, કારણ કે મારા હસબન્ડ ઓલરેડી પ્રેક્ટિસમાં છે, તો થોડું ડાયવર્સિફિકેશન પણ જોઈએ છે. ના, હું ચોક્કસ આના માટે વિચારીશ, પણ એવું છે કે કોઈ પણ કોર્સ કરવામાં જે ફીઝ લાગતી હોય છે, જે અમાઉન્ટ લાગતી હોય છે, એના કરતાં બહુ જ ઓછી અમાઉન્ટ લાગતી હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવામાં.
કારણ કે તમે જો એટલા હોશિયાર છો તો તમારે કોઈ કોલેજની કોઈ ઇન્સ્ટિટ્યૂટની જરૂર નથી, તમારે કોઈ ક્લાસ લેવાની જરૂર નથી. તમારે આઈસીઆઈમાં તમે રજિસ્ટર કરો અને તમે સેલ્ફ સ્ટડી કરો તો એટલું ફિનાન્શિયલી ખરાબ બેકગ્રાઉન્ડ હોય તો એટલો વાંધો આવતો નથી. પણ હું ચોક્કસ આના માટે પણ આગળ વિચારીશ. એટલે સ્ટડી દરમિયાન સંઘર્ષ પણ ઘણા થયા છે અને સેક્રિફાઈસ પણ ઘણા થયા છે કે કોઈ પણ ફંક્શનમાં આપણે જઈ ના શકીએ. બધા જ ફંક્શન ગયા, તમારા કોઈ પણ તહેવાર પણ બધા જ ગયા, કારણ કે દિવાળી વખતે તમારી એક્ઝામ આવતી હોય, દિવાળી પછી નવરાત્રી પણ ગઈ કારણ કે ત્યારે ભણવાનું ચાલતું હોય, ઉત્તરાયણ પણ ગઈ કારણ કે ત્યારે રિઝલ્ટ આવતું હોય, એના પછી મેની જ્યારે આવે ત્યારે પણ ધૂળેટી આવતી હોય. એટલે ઓલમોસ્ટ તમે સમજો કે બધા જ તહેવારો તમારા ગયા. એ બધા જ તહેવારો કોઈ જ માણ્યા નથી આટલા વર્ષોથી. ક્યારેક એવું થાય કે માણી લઈએ, પણ ત્યારે એવું થાય કે ચાલ એકવાર આ કમ્પ્લીટ થઈ જશે પછી તો બધું માણવાનું જ છે. એકવાર એક સ્ટેજ કમ્પ્લીટ થાય, કોઈની સાથે મળવાનું નહીં, કોઈને વાત ફોન પર કરવાની નહીં. ફોન આવે તો આપણે કહેવું પડે કે હું પછી ફોન કરું છું, અથવા ભણતા હોય ને ડિસ્ટર્બ થઈ જશે એવું સમજીને આપણે ફોન ઉઠાવીએ પણ નહીં. એટલે કમ્પ્લેન પણ આવે, ઘણા બધા કમ્પ્લેન પણ કરતા હોય ક્યારેક મળવાનું થાય ત્યારે કે ફોન નથી ઉઠાવતા, આમ છે તેમ છે. પણ કોઈ મજા પણ નથી કરી જીવનમાં, કે બધું છોડ્યું છે કે ચલો આપણે પછી મળશે, આપણે પછી વધારે સારું લઈશું એના માટે. પણ અંતે આ વસ્તુ રંગ લાવી છે. સીએ શ્રેયા વાઢલિયા. અમારા તો કે ત્રણેય બાળકો મારા નાનપણથી બહુ જ હોશિયાર હતા અને શ્રેયા થોડી વધારે હતી. એ પહેલેથી જ પહેલો બીજો નંબર આવતી હતી. હવે 12મામાં તો એ લગભગ સ્કૂલ ફર્સ્ટ જ હતી અને પછી એને સીએ લીધું. પછી પહેલાં આઈપીસીસી આવી, પછી સીપીટી આવી. પહેલાં સીપીટી પછી આઈપીસીસી આવી. હવે આઈપીસીસીમાં પહેલાં એ ફેલ થઈ તો ખબર પડી કે હવે આ તો ફેલ થઈ, અને અમને ખબર જ નથી કે ફેલ એટલે શું, એની ફિલિંગ શું હોય, નપાસની ફિલિંગ શું, એ ખબર જ નથી. એ ખબર પડી. શ્રેયા બહુ નિરાશ થઈ ગઈ હતી, બહુ રડતી હતી. અમે બી બધા એવું રડતા હતા કે આ શું થઈ ગયું એમ. પછી એને અમે સાંત્વના આપતા, સાથે બેસતા, સમય પસાર કરતા. એને પછી અમે ક્યારેક બહાર ફરવા બી નીકળી જતા. ક્યારેક એકાદ દિવસ પછી એને એવું બી કહેતા કે તારા ફ્રેન્ડ્સ જોડે જા, કોઈ જગ્યાએ ફરી આય, પિક્ચર જોવા જા. તો એવી રીતે એને અમે સાંત્વના આપતા. સૌથી મોટી મુશ્કેલી તો એવી હતી કે મને એવી ખબર હતી કે એને છે ને પરિણામના દિવસે લડવાનું ના હોય, અથવા તેને કહેવાનું ના કે આટલું વાંચ્યું, કેમ ઓછું વાંચ્યું, તો આટલું વાંચ્યું તો આવું સારું થાત. એકચ્યુઅલી મને ખબર હતી કે એને જ્યારે વાંચવાના પીરિયડો સમય હોય ત્યારે જ એને આપણે કહેવું પડે. તો એ સમય ઉપર કહેતો ને તો એને એવું લાગતું હતું કે મને તમે કહેશો નહીં, અને હું એ કીધા વગર મને ચાલતું નહોતું. તો એ મારા માટે થોડો સમય ખરાબ, એ પલ ખરાબ થતી હતી કે હું એને કહી બી નહીં તો શકતો, અને એ થોડી પેલી બી થતી હતી. ઓહો, અમે નાસ્તો કરતા હતા તો પછી મહિમા અને શ્રેયા બે ઉઠીને સામે જ મારી બીજી ઓફિસ છે તો ત્યાં આગળ ગયા એ લોકો, અને એ કંઈક કરતા હતા. તો મારા કામથી હું મારી ઓફિસમાં ગયો પાછો, તો એક સ્ક્રીન ઉપર એક જે વસ્તુ જોઈ, કલર જોયો ને, તો મને એવું થયું કે મને પછી એવું જોઈને શ્રેયા કીધું કે તમે જતા રહો, તમારું અહીંયા કામ નથી. તો મેં કીધું હશે કંઈક, એ લોકો કરતા હશે, એમનું કામ હશે. પણ હું પાછો મારા રૂમમાં આવ્યો તો મને એવું લાઇટ થઈ કે આ કંઈક મેં જોયેલું છે, આ વસ્તુ ક્યાંક જોયેલી છે, આ કલર મારે જાણીતો છે. તો અચાનક જ મને યાદ આવી ગયું કે આ રિઝલ્ટનું છે, જે લાલ કલરનું હતું એ રિઝલ્ટનું છે. તો પછી એ વખતે મેં શ્રેયાને એવું કીધું કે આપણે આમ કરવાનો સમય આવી ગયો છે કે તમે ડેડી ચૂપ થઈ જાઓ કે. તો હજુ વાર હતી 2 મિનિટની. તો પછી હું ભગવાનને પ્રે કરતો હતો, પ્રાર્થના કરતો હતો કે માતાજી એને તરત પાસ કરી દેજે, આ વખતે સ્પેલ ના થવા દે. મહિમા ત્યાં જોતી હતી રિઝલ્ટનું પરિણામ જોતી હતી, ને એ એકદમ જ વિડીયો, એને ફોન બહાર કાઢીને એને જે વિડીયો ઉતારવાનો સ્ટાર્ટ કર્યો એટલે મને ખબર પડી ગઈ. તો એકદમ જ કૂદવા માંડ્યો કે એ પાસ થઈ ગઈ. તો આ મારા રિએક્શન જોઈને શ્રેયાને ખબર પડી કે હું પાસ થઈ ગઈ છું. અને એ મહિમાને પૂછતી હતી કે ખરેખર સાચું છે. હું મારા જમાઈ બી ત્યાં જ હતા, મારા સન ઇન લો બી ત્યાં જ હતા. તો એ બી ત્યાંથી એકદમ આમ કૂદતા આવ્યા હોય ને, આમ તરતા હવામાં એવી રીતના દોડ્યા હતા, અને બધું જોઈને ખૂબ આનંદ થયો હતો.
અને એ એ એ બહુ જ ભાવુક પળ હતી અને ખૂબ મજા આવી હતી. એ સમય જોવા માટે બહુ રાહ જોઈ. હા, એક ખૂણામાં એક ભાર હતો, ખબર નથી કે આ ભાર ક્યાં શેનો છે. તો એકદમ જ આમ રિઝલ્ટ આવ્યા પછી થોડાક સમય મને એવું થયું કે મારા મગજમાંથી એકદમ ભાર ઓછો થઈ ગયો ને, વજન ઓછું થઈ ગયું એવું લાગે છે કે હું થોડો રિલેક્સ થઈ ગયો. બહુ સરસ લાગ્યું. 6-8 મહિના પહેલાં મારી પાસે કંઈ નહોતું એવું લાગતું હતું, ને 6-8 મહિના પછી એવું થયું કે મારો સન બી એન્જિનિયર થઈ ગયો, આઈટી એન્જિનિયર થયો. મારી નાની બેબી છે એ બી BCA થઈ ગઈ છે, અને મારા મોટી બેબી છે CA થઈ ગઈ. મારા નાના જમી છે આર્કિટેક્ટ છે, મોટા જમી છે CA છે. તો મને પ્રાઉડ ફીલ થાય છે કે બહુ ખરેખર હું એક સારા સંતાનો લઈને ચાલું છું. સમય પસાર થવા દેવો જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ, સંયમ રાખવો જોઈએ, અને એમને સપોર્ટ કરતા રહેવું જોઈએ કે ભાઈ આજે નહીં તો કાલે થઈ જશે. છોડવું નહીં. 1-2 વખત મેં બી શ્રેયાને એવું કીધેલું કે શ્રેયા તું હવે આ છોડીને બીજું લઈ લે, ગમે તે કંઈક કરીએ આપણે તો એમાં તું પાસ થઈ જઈશ અને એમાં તું આગળ આવી જઈશ. પણ એની બી એક એવી જીદ હતી, અને મને મારી છોકરી જિદ્દી છે એ ખબર જ હતી, અને એવું કહેતી હતી કે હું આ પૂરું કરીને જ રહીશ, બતાવીશ તમને. અનેક વખત એને બતાવ્યું કે CA શ્રેયા ગિરીશભાઈ. ફર્સ્ટલી એક મોટું ડ્રીમ પૂરું થયું કે હા દીદી CA થઈ ગઈ. ઓલમોસ્ટ મેં છેલ્લા 3.5 યર્સથી એનું કોન્ટેક્ટમાં એનું નામ મેં CA દીદી કરીને સેવ કર્યું. આમ ક્યારે દીદી CA થશે, ક્યારે દીદી CA થશે, બિકોઝ ઓલમોસ્ટ 10 ઉપર યર્સ થઈ ગયા. એટલે એ આમ એક આમ પ્રાઉડ મોમેન્ટ અને એક ભાર ઓછો થયો કે હા એક વસ્તુ પૂરી થઈ કે દીદી CA થઈ ગઈ. હવે કંઈક લાઈફમાં આગળ કરી શકશે. નહીં તો એ ત્યાં જ સ્ટક હતી કે પહેલાં CA પૂરું થઈ જાય પછી આ કરીશ, પહેલાં CA પૂરું થઈ જાય પછી આ કરીશ. બટ નાઉ શી ઇઝ ફ્રી. એન્ડ સપોર્ટની વાત કરીએ તો હું તો ત્યારે સમજો ને અત્યારથી 10 વર્ષ પહેલાંથી એને CA સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હું હોઈશ 15 or 16 યર્સની. તો ત્યારથી જ્યારે બી એનું IPCCમાંથી જે એનું સ્ટેજ સ્ટાર્ટ થયો હતો ફેલિયરનો, તો જ્યારે ફર્સ્ટ વારે જ્યારે ફેલ થઈ ત્યારે બહુ જ સેટર થઈ ગઈ હતી, લાઈક શું થઈ ગયું એમ. તો ત્યારથી અમે બધા એને ઇન્સ્પાયર કરતા હતા. એન્ડ હું મારા જે બિલવ્ડ વન્સ હોય છે, જે મારા લવ્ડ વન્સ, એમના માટે હું ઇન્સ્પાયર કરવા માટે મારો એક વે છે, મારો અલગ વે કે એના માટે એક સપનું બનાવું છું. આજનું સપનું, એનું ટાઇટલ હોય આજનું સપનું. અને એક વ્હાઇટ પેપર લઉં હું, અને જે પણ એમની ડિઝાયર હોય, જે પણ એમનું ડ્રીમ હોય, એને હું પાર્ટ્સમાં ડિવાઈડ કરું, અને થઈ ગયું છે એવી રીતે હું પ્રિટેન્ડ કરું, એને ડ્રો કરું અને રાઇટ કરું, એને હું આપું છું એમને કે તું એવું સમજ કે તું થઈ ગઈ છું CA. એવી રીતે કોઈ પણ હોય, જેમ કે મારો ભાઈ છે કે મારા હસબન્ડ છે, તો એમના માટે આવી રીતે સપના બનાવતી હોઉં છું. એ સપના એક દિવસ જરૂર પૂરા થશે એવી રીતે કરીને. અને એવી રીતે હું એને ઓલવેઝ દરેક ટાઈમમાં એને ઇન્સ્પાયર કરતી હતી. એન્ડ એ બહુ બધી વાર એનો કોન્ફિડન્સ ડાઉન થઈ જતો હતો કે શું થશે હવે, શું થશે. બટ ત્યારે હું એને એક પોઝિટિવ અપ્રોચ કરી હતી કે ઇટ્સ ઓકે દીદી, યુ આર સો અમેઝિંગ, કે બીજા બધા કરતાં તું એટલીસ્ટ કેટલી આગળ છે, તો તું આવું ના વિચાર. એટલીસ્ટ જ્યારે એનો અટેમ્પ ફેલ થાય મેરેજ પહેલાં, ઇવન મેરેજ પછી, તો સૌથી વધારે દુઃખ એના માટે તો થતું હોય, બટ મને વધારે ચિંતા મમ્મી ડેડીની થતી હોય કે કેવું એમને ફીલ થતું હશે. જસ્ટ બિકોઝ મેરેજ પછી તો હું બી નથી ને નથી દીદી પણ, તો એ લોકો કેવી રીતે હેન્ડલ કરશે એમ પોતાની જાતને. અને દીદીને બી બહુ જ વધારે દુઃખ થતું હોય કે, અને લાસ્ટ ટુ અટેમ્પ્ટથી તો એવું ફીલ કરતી હતી કે એને થોડું શાય ફીલ કરતી હતી કે ડેડી મમ્મી મારા લીધે આટલા દુઃખી થાય છે, એમ કે આઈ એમ ધ રીઝન ફોર ધર સેડનેસ. તો હું એ બાબતે પણ એને સમજાવી હતી કે દીદી પ્લીઝ આવું તો ના રાખ, ધીસ ઇઝ જસ્ટ યોર ડેસ્ટિની, કે થઈ જશે હવે બધું બરાબર થઈ જશે. કે આ બધું ઓફકોર્સ જે મહેનત કરી રહી છે, બધું જ કરી રહી છે, એનું 110% આપી રહી છે, તો પણ નહીં થઈ રહ્યું, તો ક્યાંક ને ક્યાંક કુદરતને નહીં મંજૂર, અને જ્યારે તારો ટાઈમ હશે ત્યારે થઈ જશે. સો બી હેપી. તો અમારી બહુ લાંબી વાતો ચાલતી હતી.
એને સમજાવવા માટે હું ઓફિસ હોય લંચ બ્રેકમાં હું ટાઈમ કાઢીને એની સાથે વાત કરું, પછી રાત્રે અમે વાત કરીએ. અમુક જ્યારે એનું રિઝલ્ટ આવ્યું હોય ને ત્યારે મને ખબર પડે ને કે આ ડેઝમાં એનું રિઝલ્ટ છે, તો ત્યારે હું પોતે જ નર્વસ રહેતી હોય કે શું આવશે. પછી એવરી ટાઈમ એનું ફેલ રિઝલ્ટ આવે એટલે પછી બહુ જ એ જે અડધો દિવસ એક દિવસ હોય ને જ્યારે રિઝલ્ટ આવ્યો હોય ત્યારે જાણે કંઈક માતમ છવાઈ ગયો હોય ને એવું થઈ જાય અમારા ફેમિલીમાં કે કંઈ તો થઈ ગયું એમ. અને પછી ધીરે ધીરે બધા એકબીજાને ઇન્સ્પાયર કરે કે ઓકે હવે નેક્સ્ટ ટાઈમ કરીશું, હવે આ કરીશું, હવે તું આમ કર, હવે તું તેમ કર. કોઈ દિવસ અમે એને ડિમોટિવેટ નહીં કરી, નેવર એવર. એને હંમેશા અમે કીધું છે કે તું આગળ વધ, તું આ કર, તું તે કર, બટ કોઈ દિવસ ડિમોટિવેટ નહીં કરી કે તું કેમ આવું કર્યું, કેમ તું પાસ નહીં થતી, વોટ એવું કોઈ દિવસ નહીં. એકચ્યુઅલી એ દિવસે ફોર્ચ્યુનેટલી હું અને મારી દીદી મારા ડેડીના ઘરે જ હતા. એ દિવસે સવારે અમે સવારનો નાસ્તો કર્યો અને મારા જીજુ પણ હતા. અને એ છે ને ઘરે અમારી એક રૂમ છે આગળ અને ઘર પાછળ છે, તો પાછળ ઘરે એ લેપટોપ વર્ક કરવા ગયા. અને પછી શ્રેયા દીદીનું એને જસ્ટ જોયું કે મેસેજ કે એનું રિઝલ્ટ આઉટ થઈ ગયું છે, તો મને તો ખ્યાલ નહોતો. તો પછી એણે મને કીધું કે ચાલ માહી આપણે ઓફિસમાં જઈએ, કામ છે. તો હું એને કહી રહી છું દીદી મને બોરિંગ કામ નહીં કરું, ધીસ ઇઝ માય હોલિડે, મારે આજે પણ ઓફિસ વર્ક નહીં કરું. તો એ કહે છે કે ના 5 મિનિટનું જ કામ છે. હું તો મસ્તીમાં ગઈ એની સાથે ડેડીના પીસી પર, સાઇટ ઓપન કરી CSI એન્ડ આઈ વોઝ લાઈક વોટ. હું સાઇટ ઉપર જોઉં છું, દીદીની સામે જોઉં છું. મારામાં એટલી બી હિંમત નથી બચી કે હું પૂછું કે દીદી આ તારું રિઝલ્ટ છે ને. અને એણે મને વોટ્સએપ કરી એનું એડમિટ રજિસ્ટ્રેશન નંબર એન્ડ ઓલ વોટ એવર. પછી એ ગતી રહી કે તું આ નાખી દે. એન્ડ હું એન્ટર કરું છું એટલે મારી કસમ એટલી હાર્ટબીટ ફાસ્ટ છે કે દીદી મને ક્યાં ફસાઈને ગતી રહી. અને ઉપરથી કેવું થતું હતું કે કંઈક રજિસ્ટ્રેશન નંબર હતો ને એ હું ઊંધો નાખતી હતી અને મને ખ્યાલ નહોતો આવતો. તો હું હવે એ સિચ્યુએશન એવી હતી ને કે હું થોડી બી મોટેથી બૂમ પાડું ને તો બધાને એવું થાય કે હા પાસ થઈ ગઈ. અને જો ફેલ હોય તો જ મેં રિઝલ્ટ તો જોયું નહોતું, તો દીદી બોલાવું કેવી રીતે, એ જ મારા માટે મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. પછી મેં બૂમ પાડી, મેં તો દીદી આ નંબર ખોટો આવે છે, આઈ મીન મારાથી નહીં નખાઈ રહ્યો. પછી એને કીધું આ નાખ, પાછી ગતી રહે. અને બધું મેં એન્ટર કર્યું, કેપ્ચા એન્ટર કર્યો અને પછી જે માઉસ ક્લિક કરવાનું હતું એન્ડ આઈ સ્વેર મને કોઈ જ ભગવાનના નામ યાદ નહોતું આવતું. ભગવાનનું નામ લેવાનો ટ્રાય કરતી હતી, ભગવાન પ્લીઝ. એન્ડ મેં આંખો બંધ કરીને માઉસ પ્રેસ કર્યું છે એન્ડ સ્ક્રીન ખોલી એનું ગોતું છું પાસ ક્યાં છે. બિકોઝ મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી પાસ ફેલ લખેલું આવતું હતું, બટ હવે આઈ ગેસ ચેન્જ થઈ ગયું હતું, સક્સેસફુલ એન્ડ નોટ સક્સેસ, અનસક્સેસફુલ ઓર નોટ સક્સેસફુલ. તો પછી મેં ગોત્યું, પાસ મળે નહીં, મને એટલી નર્વસ હતી. સક્સેસફુલ મળ્યું તો ઓકે સક્સેસફુલ. પછી મેં કીધું નામ તો દીદીનું જ છે. હું ગોતું છું શ્રેયા, મારું નામ મળ્યું હતું ત્યાં થોડું આટલી નાની સ્ક્રીનમાં હતું, બટ એ વખતે મળતું નહોતું મને. તે હું પાછી ચેક કરું છું કે શ્રેયા સક્સેસફુલ, શ્રેયા સક્સેસફુલ, બિકોઝ આ ન્યૂઝ તો ખોટી ના હોવી જોઈએ. પછી હું પહેલાં તો મેં એકદમ ચૂપચાપ 2-3 જમ્પ લઈ લીધા. યસ ફાઇનલી થઈ ગઈ દીદી સીએ. એન્ડ આફ્ટર દેટ મેં કીધું કે મારે કશું જ કોઈને કહેવું નથી અને મારે રિયલ મોમેન્ટ્સ કેપ્ચર કરવા હતા. ફોન નીકાળ્યો અને ડેડીની ઓફિસ છે ને એની સામે જ જે રૂમ છે ને ત્યાં બધા બેઠા હતા. એ લોકો વેઇટ કરતા, એમને ખબર પડી ગઈ હતી મમ્મી ડેડીને કે રિઝલ્ટ આઉટ થઈ ગયું છે અને હું જ જોઈ રહી છું રિઝલ્ટ. અને મેં જસ્ટ વિડીયો ઓન કર્યો હતો અને મારા ફેસ પર આટલી મોટી સ્માઇલ હતી. એનાથી જ એ લોકોને ખબર પડી ગઈ કે યાર દીદી સીએ થઈ ગઈ ફાઇનલી. તો આ મારી મોમેન્ટ હતી. અને જ્યારે દીદીને ખબર પડી પછી એ બહુ જ રડવા લાગી અને બિલીવ નહોતો થતો. અને એને જ્યારે સ્ક્રીન ઉપર રિયલીમાં જોયું કે શ્રેયા સક્સેસફુલ એન્ડ શી શેટર્ડ, એટલું રડવા લાગી, એટલા મોટેથી કે બાજુમાં અમારું ઘર છે ને એની બાજુમાં મારા ફિયાનું ઘર છે, તો એક જ દિવાલ છે એમની. તો એના અવાજથી આવી ગયા અમારા ઘરે ભાગતા કે શું થઈ ગયું. વિડીયોમાં તમને દેખાશે. એટલા ડરી ગયા હતા કે કંઈ થયું. અને પછી એ લોકો પણ રડવા લાગ્યા, વી ઓલ આર ક્રાઇંગ.
એટલા બધા અમે એટલા ઓવરવેલ્મ થઈ ગયા હતા. મારા જીજુ આ બધો અવાજ સાંભળી મારા જીજુ દોડતા દોડતા આવી રહ્યા છે કે થઈ ગઈ શ્રેયા, થઈ ગઈ શ્રેયા, થઈ ગઈ શ્રેયા સિંહ. હા થઈ ગઈ જીજુ, શ્રેયા સિંહ થઈ ગઈ. પછી અમે બધા એન્જોય કર્યું મોમેન્ટ. પછી કેક કટ કરી, અમે સેલિબ્રેશન કર્યું. એન્ડ એ આમ એક્સેપ્ટ કરવું બહુ જ અઘરું હતું કે હાશ એક ભાર ઉતર્યું મગજમાંથી. બીજું તો શું, એ જ્યારે બી ફેલ થતી હતી ને ત્યારે બહુ ડિપ્રેસ થઈ જતી હતી મેન્ટલી બહુ જ. અને એને એમાંથી બહાર નીકળવી બહુ મુશ્કેલ હોતી હતી. એ ફેઝ એનો બહુ ખરાબ હતો. તો હું સ્પેશિયલી બરોડા જતા હતા, હું મમ્મી ડેડી, એ જ દિવસે અમારે જવું પડતું હતું. હા, રિઝલ્ટ આઉટ થાય ને અને ખ્યાલ આવે ને કે દીદી ફેલ થઈ છે, તો અમે બધા તાત્કાલિક, મમ્મી એની શોપ બંધ કરીને જાય, ડેડી એમનું બધું સોંપીને જાય સ્ટાફને, અને હું મારી જોબમાં જેવી રીતે મારું હોય સેટ એવી રીતે હું જાઉં. અને પછી ત્યાં જઈને એને કન્સલ્ટ કરીએ અને થોડું આમ સારું લગાડીએ કે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. અને અમને બધાને જોઈને વધારે દુઃખી થઈ જાય કે મારા લીધે તમારે બધાને આવું કરવું પડે છે. બટ અમને એવી ચિંતા હોય કે દીદી થોડી ખુશ, આઈ મીન ખુશ તો ના થાય બટ થોડી સાંભળે એમ, કે થોડી સંભળાઈ જાય એમ, બસ બીજું કંઈ નહીં. અને દર વખતે એક આશા હોતી હતી ખાલી અમારી પાસે કે ના દીદી થઈ જશે. દીદીને એક મોટિવેશન આપે કે હા દીદી થઈ જશે. અને પર્સનલી મને એવું ફીલ થતું હતું કે એની કેટલા ટાઈમથી દીદી વાંચે છે. હું એનાથી 4 years નાની છું, તો પણ મને હજુ હવે વાંચવાનું જરા કે પસંદ નથી. આટલી એજ ઉપર તમે વાંચવા બેસો બુક્સ લઈને બી આટલા મોટા મોટા થોથા, એટલે કેવું ફીલ થાય. અને એનો 2 વખત પેલો કોર્સ ચેન્જ થઈ ગયો. એ કોર્સ એને કેપ્ચર કર્યો છે. હર વખતે નવી બુક્સ લાવવાની છે, હર વખતે નવું બધું એના પ્રકાશનો વોટેવર શું કહેવાય પબ્લિકેશન્સ ને બધું આવી જાય. દર વખતે એને ખબર ના હોય કે ક્યાંથી શું વાંચવું. એક તો ફેલ થઈ ગયો એટલે એ હોય, પછી બીજું એને કેવી રીતે હું પ્રિપેર કરીશ એ હોય. લાસ્ટ ટાઈમ જે એને ટેકનિક અને થિયોરી અપનાવી હતી એની, એ તો ફેલ ગઈ. હવે એને બીજી પેટર્ન હવે ચૂઝ કરવાની છે, તો હવે શું કરું એનું એને મગજમાં હોય. સાથે અમારા બધાનું ટેન્શન હોય. સાથે મેરિડ હતી એટલે એના સાસરીવાળાનું, એટલે એવી રીતે નહીં પણ એમ કે આમ મેરિડ એટલે થોડી રિસ્પોન્સિબિલિટી છે. તો હું ક્યારે થઈશ એમ, હું આ એકમાંથી પાર થઈશ તો હું કંઈક આગળ મારા ફ્યુચર ઉપર બીજા ઉપર ધ્યાન આપી શકીશ ને એમ. તો એ બધું એને ટેન્શન હોતું હતું. ટેન્શન એટલે આમ ઘોર ટેન્શન. એટલે બહુ બધી વાર આમ રાત્રે વિચારો આવતા હતા મને. આમ આપણે ખબર આમ પેલા લવ્ડ વન્સ આમ બહુ જ ચિંતા થતી હોય કે હવે આ પૂરું થાય તો સારું છે એમ. કારણ કે આટલી એજ ઉપર તમે વાંચવા બેસો ને, અને વાંચીને પાછું એ યાદ રાખવાનું છે, અને એટલી સ્ટ્રગલ કરવાની છે, અને દિવસના 15 to 17 hours તમે આમાં મહેનત કરશો તો જ તમે નીકળી શકો છો. અને પ્લસ લક, બીજું કશું જ આમાં કામ નહીં કરતું. એટલે એ બહુ જ ટફ હતું કે અમે આમ બહુ જ નિરાશ તો ના કહેવાય, બટ આમ એક તો સી આશા જ બચી હતી. બટ એ આશા હતી ખરી જે સક્સેસ ગઈ.